નમસ્કાર, હું તો પોલીસના 774માં એપિસોડમાં આપનું સ્વાગત છે। આજનો 774મો એપિસોડ ઐતિહાસિક થવાનો છે, કારણ કે મેં પણ મુદ્દો બદલ્યો છે। અલગ મુદ્દા હતા, પરંતુ થોડાક સમય પહેલાં જે સમાચાર આવ્યા તેને લઈને આજનો મુદ્દો છે 2000ની નોટને બાય બાય। જી હા, કેમ સરકાર કરવા માગે છે 2000 નોટને બાય બાય, અને બાય બાય કરવા માટે સરકારે ખાસ કરીને આરબીઆઈએ કેવી બનાવી છે નીતિ, તેની વાત કરીશું। આજનો એકમાત્ર મુદ્દો 2000ની નોટને બાય બાય। 2000ની નોટને બાય બાય। 8 નવેમ્બર 2016 500 અને 1000ની નોટ બંધ કરાઈ, અને ત્યારબાદ નવેમ્બર મહિનામાં જ 2000ની આ નોટને ઇન્ટ્રોડ્યુસ કરાઈ હતી, અને જ્યારે નવી નક્કોર આ નોટ આવી હતી ત્યારના આ દ્રશ્યો છે। પરંતુ 2000ની નોટ અલ્પજીવી સાબિત થઈ છે। જી હા, 6.5 વર્ષની અંદર 2000ની નોટનું ચલણ બંધ કરવાનું આરબીઆઈએ નોટિફિકેશન જાહેર કર્યું છે। નોટિફિકેશનને વિસ્તૃત સમજવું જરૂરી છે। થોડીક મિનિટો પહેલાં આરબીઆઈનું નોટિફિકેશન આવ્યું છે, અને તે પ્રકારે ક્લીન નોટ પોલિસી, જી હા, આ નોટબંધી શબ્દ નથી, પરંતુ ક્લીન નોટ પોલિસી અંતર્ગત આરબીઆઈએ 2000ની નોટને પાછું લેવાનો નિર્ણય લીધો છે। થોડીક મિનિટો પહેલાં જ જે નવેમ્બર 2016માં જે આ નોટને ઇન્ટ્રોડ્યુસ કરાઈ હતી એ નોટને પાછી લેવાનો સરકારે નિર્ણય કર્યો છે। સાથે નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નોટ છાપવાનું 2018-19માં જ બંધ થઈ ચૂક્યું હતું, અને તેનું મૂલ્ય 2018 પહેલાંનું મૂલ્ય 89% નોટો છપાઈ હતી, જે માર્ચ 2017 પહેલાં જાહેર કરવામાં આવી હતી, અને ત્યારબાદની નોટ ઓછી હતી, કેમ કે કોઈ પણ નોટનું મૂલ્ય અંદાજિત, એટલે કોઈ પણ નોટનું આયુષ અંદાજિત 4 થી 5 વર્ષ હોય છે। એના જ કારણે જેનું મૂલ્ય, કુલ મૂલ્ય 31 માર્ચ 2018 તેની ટોચે 6.73 લાખ કરોડ જે સર્ક્યુલેશનમાં નોટો હતી તેના 37% જે ઘટીને 3.62 લાખ કરોડ થઈ ગયું હતું, જે 31 માર્ચ 2023ના રોજ ચલણમાં રહેલી નોટ માત્ર 10% જેટલું જ છે। એનો મતલબ 10% નોટો જ અત્યારે બજારની અંદર 10.8% 2000ની નોટો હાલ જે છપાઈ હતી તે ફરી રહી છે, અને તેને પરત લેવા સાથે નાગરિકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે નોટિફિકેશનમાં તેનો ઉલ્લેખ પણ કરાયો છે। જે નોટિફિકેશન છે તે પ્રકારે 2000ની દરની નોટો જે પાછી ખેંચાઈ રહી છે તે ક્લીન નોટ પોલિસી અંતર્ગત છે, અને તે માટે સરકારે સમય આપ્યો છે। આરબીઆઈએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 તારીખ લખી રાખજો। 30 સપ્ટેમ્બર 2023 સુધીની અંદર 2000ની નોટો તમે બેંકમાં જમા કરાવી શકશો, તમે એ નોટોને એક્સચેન્જ કરાવી શકશો। તમારી પાસે 2000ની નોટો હોય તો તે 30 સપ્ટેમ્બર 2023 સુધી તમારા બેંક ખાતામાં જમા કરાવી શકશો, અથવા કોઈ પણ બેંકની અંદર જઈ તે બદલાવી શકશો। હવે સવાલ એ ઊભો થાય છે કે જે લોકો પાસે પહેલેથી જ 2000ની નોટો, ચલણની નોટો છે, તેમનું શું કરવું? કારણ કે 10.8% તો બજારમાં છે, તેમનું શું કરવું? તો તેના માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો નિયમ કરાયો છે। તેમાં એ ચોક્કસ કહેવાયું છે કે કોઈ પણ બેંકમાં જ્યારે પણ તમે જાઓ છો તો એક સમયે મહત્તમ 10 નોટો, 2000ની મૂલ્યની 10 નોટો, એટલે કે મહત્તમ 20,000 રૂપિયાની નોટો તમે બદલી શકશો। સાથે સાથે 19 જેટલી પ્રાદેશિક કચેરીઓ ઉપર પણ જઈ તમે આ નોટ બદલાવી શકશો। આરબીઆઈ આ અંગે બેંકોને અલગથી માર્ગદર્શિકા જાહેર કરી છે। 23 મે 2023થી આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં 20,000ની મહત્તમ મર્યાદા સાથે 2000ના દરની નોટો એક્સચેન્જ કરાવી શકાશે। એટલે કે 23 મેથી આ પ્રક્રિયા શરૂ થશે। બેંક અથવા આરબીઆઈની જે પ્રાદેશિક કચેરીઓ છે તેમાં 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટ બદલાવી શકાશે। સામાન્ય નાગરિકોને ભીડ કરવાની બેંકો પર કોઈ જરૂર નથી, કારણ કે સરકારે આ પૂરી વ્યવસ્થા કરી છે। આરબીઆઈએ 2017થી તાજેતરના 2021-22ના વાર્ષિક અહેવાલો આરબીઆઈના જણાવે છે કે 2017થી અત્યાર સુધીમાં 500 અને 2000ની કુલ 6,849 કરોડની ચલણી નોટો છાપી છે, જેમાંથી 1,680 કરોડથી વધુ નોટો ચલણમાંથી ગાયબ છે। એટલે
આ ગુમ થયેલી નોટોની કિંમત 9.21 લાખ કરોડ છે. આ ખોવાયેલી નોટોમાંથી એ નોટોનો સમાવેશ થતો નથી, જે નુકસાન બાદ આરબીઆઈ તેનો નાશ કરતી હોય છે. કાયદા અનુસાર કોઈ પણ આવક જેના પર ટેક્સ વસૂલવામાં ન આવ્યો હોય તેને બ્લેક મની કહેવામાં આવે છે. આ 9.21 કરોડ રૂપિયા લોકોની બચતમાં પણ હોઈ શકે છે, પરંતુ ચૂંટણીઓમાં એક અત્તર વેપારી નાતે આપ જાણો છો, અત્તર વેપારી નાતે ઉત્તર પ્રદેશની ચૂંટણીની અંદર અત્તર વેપારીના ત્યાં દરોડા થયેલા, ત્યારબાદ પશ્ચિમ બંગાળના એક મંત્રીના નજીકના ત્યાં પણ દરોડા થયા હતા, અને ત્યાં જે નાણું પકડાયું હતું તેની અંદર 95%થી વધુ 500 અને 2000ની નોટો હતી. જો કે આ નોટોને જે મેં અગાઉ જણાવ્યું તેમ સરકારે પહેલેથી નિયંત્રિત કરી દીધી હતી, તેનું છાપકામ નિયંત્રણમાં હતું. 2018થી 2019ની અંદર આ નોટોનું છાપકામ બંધ કરાયું હતું, અને જે છેલ્લો આંકડો છે તે પ્રમાણે કુલ છપાયેલી 2000 નોટમાંથી 10.8% જેટલી જ નોટો 10.8% જેટલી જ 2000ની નોટો હાલ માર્કેટમાં છે. સવાલ હવે એ છે કે બજાર ઉપર આની શું ફરક પડશે? સવાલ એ પણ છે જે કાળા બજારિયા જેવી રીતે પેલા ઇન્કમટેક્સના દરોડામાં છપાયું હતું કે ગોદડાની નીચે 2000ની નોટો પાથરીને સૂતા હતા, એ હવે 20,000ની મર્યાદામાં કઈ બેંકમાં જઈને જમા કરાવશે. શું મજૂરોને તો લાઇનમાં નહીં લગાવી દે ને કે આટલું કમિશન આપું 20,000 જમા કરાવી આવ? કારણ કે એ પ્રેક્ટિસ આપણા ત્યાં ભૂતકાળમાં થયેલી છે. આ વખતે કોઈ પણ પ્રકારની બેંકોમાં ભીડ ન સર્જાય તે માટે સરકારે બેંકોને ખાસ સૂચનાઓ પણ આપી છે. ફરીથી કહીશ, ગભરાવાની, પેનિકમાં આવવાની જરૂર નથી. પ્રમાણિક કરદાતા જેની પાસે ઓફિશિયલ રૂપિયા છે એને જમા કરવાનો પૂરો સમય આપ્યો છે. જો કે 20,000ની મર્યાદા ચોક્કસથી છે, પણ આપણે તમામ લોકો જાણીએ છીએ જે જમીનોની અંદર મોટા મોટા સોદા થાય છે, એક સાથે 200 કરોડ રૂપિયા રોકડા, અને જ્યારે રોકડા અપાતા હોય ત્યારે 50, 10, 5 રૂપિયાવાળી નોટ નથી હોતી, એ તો એમ પણ ગાયબ છે. ત્યારે 2000ની નોટ જેમની જોડે કાળું નાણું છે મોટી અપાય તેમનું શું થશે? આ સરકારે નોટબંધી શબ્દ નથી વાપર્યો, આરબીઆઈ નોટબંધી શબ્દ નથી વાપર્યો, પરંતુ ક્લીન નોટ પોલિસી શબ્દ વાપરાયો છે. અને એ પણ કહેવાયું છે કે જે ચલણી નોટો છપાઈ હતી 2000ની તેનું આયુષ પૂરું થયું છે. આયુષ નોટ જે કરન્સી છપાતી હોય છે તેનું 4 થી 5 વર્ષનું આયુષ હોય છે. આ આરબીઆઈનું કહેવું છે. તેની શું અસરો પડશે અર્થશાસ્ત્રીઓ પાસેથી જાણવું જરૂરી છે. 2 નંબરિયા લોકો પાસે શું અસર પડશે એ સરકારી અધિકારી, પૂર્વ અધિકારીઓ પાસેથી જાણવું જરૂરી છે. વિપક્ષ શું કહી રહ્યું છે એ પણ જાણીશું. મારી સાથે સીજે ચાવડા જોડાય છે. ચાવડા સાહેબ, સ્વાભાવિક રીતે જ તૈયારી આપની પૂરી નહીં હોય, પરંતુ મેં જે પ્રેસ નોટ આવી છે, આરબીઆઈની પ્રેસ નોટ આવી છે, એનાથી મોટી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રમાણિક રીતે કહું તો હું પણ અભ્યાસ નથી કરી શક્યો, પણ કાલે શનિ, રવિ અને ત્યારબાદથી આ પ્રક્રિયા શરૂ થશે. બેંકોની અંદર 20,000 રૂપિયા આપ જમા કરાવી શકશો, એક્સચેન્જ કરાવી શકશો. આપની પહેલી પ્રતિક્રિયા શું? જી ચાવડા સાહેબ. 2000 રૂપિયાની નોટ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવાનો સરકાર અને આરબીઆઈનો જે નિર્ણય છે એ નિર્ણયને 5 વર્ષ પહેલાં જો આપણે વિચારીએ, 6-6.5 વર્ષ પહેલાં જ્યારે નિર્ણય થયો હતો નવેમ્બર 2016માં, ત્યારે 1000ની નોટો પાછી ખેંચાઈ. એ ખેંચવાના કારણો અને 2000ની નવી નોટો આરબીઆઈએ છાપી હતી એમાં જે કારણો દર્શાવ્યા હતા એ કારણો અને અત્યારે બંધ કરવાના કારણો, આનો તાલમેલ કરીએ તો બહુ વિરોધાભાસ લાગે છે. એનો અર્થ એ થયો કે આપણે ઇતિહાસકારોએ એક મોહમ્મદ તગલક કરીને શાસક હતો, એને ચલણમાંથી સોનું ચાંદીના સિક્કા દૂર કરી અને ચામડાના સિક્કા લાવેલો, અને એને જે કારણો બતાવેલા એ કારણોમાં ઇતિહાસકારોએ નોંધ લીધી કે આના તગલકી નિર્ણયો છે, મોહમ્મદ તગલક છે. એ હવે આ નિર્ણયો છે એમાં પહેલો નિર્ણય તગલકી ગણવો કે અત્યારનો નિર્ણય તગલકી ગણવો, અથવા તો મોહમ્મદ તગલક જે રીતે ચતુર કે ચાણક્ય જેવો ગણવો અને અત્યારના લોકોને પણ એ રીતે ગણવા, આ કમ્પેરિઝન કરવું જોઈએ. અને કમ્પેરિઝન કરવા માટે આપણે 2-3 દિવસ હજી છે કે તમે 2016માં જ્યારે 2000ની નોટો છાપી આરબીઆઈએ, ત્યારે એમ કહેતા હતા કે કાળા નાણાં ઉપર કંટ્રોલ કરવો છે, 1000ની નોટો બજારમાં હતી એ આરબીઆઈમાં જમા થઈ જાય એટલે જે કાળું નાણું
અને જે નોટો 18 લાખ કરોડની છપાઈ છે એ આવી જાય એટલે ઓનલાઈન અને વ્હાઇટ મનીનું સર્ક્યુલેશન વધશે. હવે 2016માં જે નોટો હતી એ કેટલી પાછી આવી ગઈ, કેટલી જમા થઈ, જેટલી છાપી હતી એના કરતાં વિશેષ જમા થઈ કે ઓછી જમા થઈ, એ આંકડાઓ પણ હજુ સરકાર બહાર પાડી શકી નથી આજે 6.5 વર્ષ પછી પણ. અને હવે 2000ની જે નોટો છપાઈની વાત કરે છે, હું જોઉં છું આંકડા કે 7,000 કરોડ જેટલી નોટો છપાઈ છે કે આ વર્ષમાં 21-22માં 38.47 કરોડ, 2020માં 45.48 કરોડ, 2018-19માં 10 લાખ અને 17.68 લાખ 19-20માં છપાઈ છે. આ ટોટલ છપાયેલી નોટો છે એ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લઈએ એટલે વ્હાઇટ મનીનું સર્ક્યુલેશન વધશે. હવે બીજી બાજુ ભ્રષ્ટાચાર ઘટશે. આવા બધા કારણો બતાવે છે. મેં આજે ગુજરાત સમાચારમાં જોયું કે 20,000 કરોડનો ભ્રષ્ટાચાર ફક્ત એક ગામમાં થયો છે, મુલસાણા ગામમાં 20,00,000 કરોડ 20,000 કરોડનો. હવે આ આંકડાઓ આમાં વપરાયેલી 2000ની નોટો અને આ છપાયેલી નોટો અને બંધ થવાથી ભ્રષ્ટાચાર ઘટશે અને નોટબંધીથી કાળાબજાર કરતાં ઘટશે, આ બધું ક્યાંથી મેચ થાય છે? એટલે આરબીઆઈએ ખરેખર પ્રજાને સમજાવવું જોઈએ કે તમે કઈ રીતે કાળું નાણું નાથવા માટે પ્રયત્ન કર્યા. અથવા અત્યારે નહીં સાહેબ, આટલું સાંભળો કે 2000ની નોટો અત્યારે બંધ કરો છો ત્યારે તમે કહો છો કે કાળું નાણું નાથવું છે ને ભ્રષ્ટાચારીને ડામવા છે અને ચલણમાં વ્હાઇટ મની વધે એ કરવું છે, તો તમે 2000ની નોટ છાપી ત્યારે આ પ્રશ્ન કેમ ના વિચાર્યો? એ કેમ ના વિચાર્યો? ચાવડા સાહેબ, તમે એમની પાસેથી જવાબ માંગો. ચાવડા સાહેબ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે દિનેશભાઈ નાવડિયા જોડાયા છે. દિનેશભાઈ ડાયમંડના વ્યવસાય સાથે છે અને બહુ સારી રીતે સુરતની સિસ્ટમ પણ જાણે છે, રોકડાવાળી સિસ્ટમ બિલ્ડરોના ત્યાં શું એ પણ જાણે છે. દિનેશભાઈ, આ વખતે નોટબંધી શબ્દ નથી વપરાયો, ક્લીન નોટ પોલિસી શબ્દ વપરાયો છે. પણ આ ક્લીન નોટ પોલિસીમાં જ્યાં 2 નંબરિયા પેલા ગોદડા પાથરી ઉપર ઊંઘતા હતા એ તો સાફ થઈ જશે. આપની પહેલી પ્રતિક્રિયા શું? આપ વેપારને સાથે જોડાયેલા છો અને એ પણ હું જાણું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે 2,000ની નોટને ડાયમંડમાં કેવી રીતે કન્વર્ટ કરી એક પોટલામાં રાખવી મૂકતા હતા એ તો બચી જશે, પણ જેમનું કન્વર્ટ કરવાનું બાકી હશે એમનું શું થશે? 2016ની અંદર તાત્કાલિક 1,000ની નોટને બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા. ત્યારે પૂરા ભારતની અંદર અફડાતફડીનો ખૂબ માહોલ હતો. એમાં ખાસ કરીને જે નાના લોકો હોય, જે બચત કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય, રોજની રોજ કમાણી કરીને ખાતા હોય, આવા લોકોની બચત ધારો કે 1,000 રૂપિયાની નોટમાં હતી તો એ લોકોને તકલીફ ખૂબ મોટી પડી હતી અને લાઈનોમાં ઊભા રહી અને બદલાવ માટેના પ્રોબ્લેમો ઘણા હતા. પણ આજનો જે નિર્ણય છે એ નિર્ણય થોડો જુદો છે 2016 કરતાં. આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે 23 મેથી 30 સપ્ટેમ્બર 2023 સુધી દરેક બેંકોની અંદર રિઝર્વ બેન્કે આદેશ કર્યો છે કે 20,000ના સ્વરૂપની અંદર નોટનું રિએક્શન કરવું અથવા તમે જમા કરાવી શકો છો. પરંતુ ડાયમંડ રિલેટેડ ઇન્ડસ્ટ્રી અને રિયલ એસ્ટેટની જો વાત કરું સુરત શહેરની, તો એકંદરે જોઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો 90% ધંધો બેંક થ્રુ માધ્યમથી થતો હોય છે. એક્સપોર્ટ પણ ઓફિશિયલી થતું હોય છે અને એના પેમેન્ટો પણ બેંક થ્રુ ઓફિશિયલી થતા હોય છે. પરંતુ જે 10% સર્ક્યુલેશન છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના નાના ગામડાઓમાં, ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અને સુરતની અંદર મૈદુરપુરા, મિની બજાર, ચોકસી બજાર, જે 3 મેઇન બજારો છે, આ બજારોની અંદર નાના સ્મોલ વેપારી કે જે લોકો 1 કેરેટ, 2 કેરેટ, 5 કેરેટ, 10 કેરેટનો વ્યવહાર કરતા હોય, એ પૈસા બેંકમાંથી જ ઉપડેલા હોય પણ એ કેશના સ્વરૂપની અંદર ચલણની અંદર વપરાતા. હવે આ લોકોને જે 2,000નું પોતાની પાસે સ્ટોક હોય અથવા બાકીના સ્વરૂપમાં એમની પાસે પૈસા પડ્યા હોય તો એ લોકોને ચોક્કસ મુશ્કેલી થાય. બીજું, આના ટ્રાન્ઝેક્શન માટે ધારો કે મહુવા ગામની અંદર કોઈ એક વેપારી તૈયાર પોલીસ ખરીદવા જાય છે, બેંકમાંથી એની રોકડ સિલક ઉપાડી છે કારણ કે ત્યાં રોકડાનો જ વ્યવહાર છે. હવે એને ટ્રાન્ઝેક્શન કરીને ત્યાં લઈ જવા માટે મુશ્કેલી ઊભી થાય, વ્યવહારો કરવામાં મુશ્કેલી થાય. આ નાની મોટી મુશ્કેલીઓ ચોક્કસ આ તમામ લોકોને નડશે. સાથે સાથે મેં કીધું એમ રત્ન કલાકારો પણ જે કાંઈ બચત એમના સેવિંગ પગારમાંથી કરતા હોય, એ રત્ન કલાકારોની સેવિંગના સ્વરૂપની અંદર ધારો કે એમની પાસે આ 2,000ના સ્વરૂપમાં કંઈક સેવિંગ હોય અને અત્યારે એમને આ અફડાતફડીના માહોલની અંદર ધારો કે જે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે, એ સમય સુધી જમા કરવાની સમય મર્યાદા છે, એની અંદર એક પેશન ઊભું થાય છે, એક કંઈક એમને ફિલિંગ અલગ થઈ છે કે આ પાછી રામાયણ ક્યાં આવી. પરંતુ આ બધી વસ્તુ મારું ચોક્કસ માનવું છે કે રાષ્ટ્રના દિનેશભાઈ જુઓ,
સારી વાત એ છે કે 5 મહિનાનો સમય ભાઈ, જી દિનેશભાઈ 5 મહિનાનો નોટ બદલવાનો સમય આપ્યો છે રોનકભાઈ 5 મહિના જી હાજી જો દિનેશભાઈ 5 મહિનાનો નોટ બદલવાનો સમય આપ્યો છે દિનેશભાઈ 5 મહિનાનો નોટ બદલવાનો સમય આપ્યો છે આપે નાના માણસની વાત કરી આ મોંઘવારીના સમયમાં અમે 20,000 રૂપિયા કોઈની બચત થતી નથી એટલે એની આપણે બહુ જાજી ચિંતા કરવી નહીં પડે એ તો એક દિવસ બિચારો લાઈનમાં ઊભો રહેશે અને બચતના બધા તો ઘેર હોય નહીં તો નહીં થોડો ધારો કે આપણે થોડીક વાત કરીએ એ પેશન્ટ બાકી ધારો કે જ્યારે જીએસટીનો દાખલ કરવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ઘણા પ્રોબ્લેમ હતા રોજ એક મહિનાની અંદર 4, 5, 10 પ્રોબ્લેમો હતા આજે એ જીએસટીની ઇન્કમથી દેશની પ્રગતિની અંદર આજે જીએસટીની ઇન્કમ ફ્લો જે કલ્પના બહારનું છે આજે આ જીએસટીની ઇન્કમથી દેશની પ્રગતિ થાય છે આવા ક્યારે પણ ફેરફારો થતા હોય છે ત્યારે મુશ્કેલી નડે અરે હું મુશ્કેલીની વાત નથી કરતો 5 મહિના આપ્યા છે અને ગરીબ મધ્યમ વર્ગ જોડે એટલી બચત નથી એટલે બહુ જાજુ ટેન્શન નથી પણ દિનેશભાઈ તમે આ જાણો હું પણ જાણું છું કે આ જમીનોના સોદા 2,000 કરોડની જમીનો 200 કરોડ રોકડા બરાબર અને પેલા બાબુ વર્ત કેવી રીતે રોકડા કેવા લે તમે જાણો હું એ જાણું છું એ બધાનું શું થશે એ કોના લાઈનમાં ઊભા રાખશે 20,000 રૂપિયા લઈને તમારા શહેરમાં તો બહુ મજા પડી જશે કારણ કે હવે જો ધારો કે રોનકભાઈ એક વસ્તુ સ્વાભાવિક છે કે ભાઈ જ્યાં ખોટું થયું હોય ત્યારે ક્યારેક ભોગવવાનું પણ આવે એના ફાયદાઓ પણ લીધા હશે આજે એનું ભોગવવાનું એને નુકસાન પણ વેઠવાનું આવે બિલકુલ ધારો કે જે લોકો સાહસિક પ્રજા છે ગુજરાતની વેપારિક પ્રજા છે એટલે ક્યારેક ફાયદો ગેરફાયદાઓ તો આવતા જ હોય છે સરકારના આવા નિર્ણયોના કારણે ખેર દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે હિમાંશુભાઈ જોડાયા છે હિમાંશુભાઈ એક સીએ તરીકે આ ડિસિઝનને આપ કેવી રીતે મૂલવો છો જો જે પ્રમાણે અત્યારે નોટનું જે કરન્સી નોટનું પ્રમાણ વધી ગયેલું નોટબંધી પછી નોટબંધી વખતે જ્યારે 4 નવેમ્બર 2016ના દિવસે 17.74 લાખ કરોડની કરન્સી સર્ક્યુલેશનમાં હતી એના પછી જે નોટબંધી લાગુ કરવામાં આવી એના પછી કરન્સી નોટોનું પ્રમાણ વધી ગયું કે ડિજિટલ કરન્સીનું પેમેન્ટ થાય છે તેમ છતાંય કરન્સી નોટોનું પ્રમાણ વધી ગયું જે 32.52 લાખ કરોડ માર્ચ 2023 સુધીમાં હતી એટલે કરન્સીનું જે પ્રમાણ વધ્યું છે એ એક સરકાર માટે એક ખરાબ વસ્તુ કહેવાય કેમ કે 2016માં જ્યારે નોટબંધી ઇસ્યુ કરી અને જ્યારે કહેતા હતા કે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનોનો પ્રયાસ કર્યો વધારવાનો તેમ છતાં કરન્સી વધી દેટ મીન્સ કે અત્યારે કરન્સીનું સર્ક્યુલેશન વધારે રહ્યું છે ફુગાવાનો દર પણ વધેલો છે એટલે ફુગાવાના કારણે પણ લોકો અત્યારે બીજા જે જીએસટીના કારણે છે એના કારણે પણ લોકો કેશના વ્યવહારો કરતા હોય એ દેખાઈ રહ્યું છે પરંતુ જે આ 2000ની નોટની જે નોટબંધી અત્યારે નોટબંધી ના કહેવાય પણ અત્યારે એમને સરકાર આરબીઆઈ અને આ પહેલું નિર્ણય એવો છે કે જે લીગલ વેમાં જે આરબીઆઈ થકી આવ્યો નીકળ પ્રધાનમંત્રી આવીને નોટબંધી કરી જતા હતા અત્યારે ક્લીન મનીનું નામ આપેલું છે પણ આ ક્લીન મની જે કહે છે તો એ ક્લીન મની એ રિયલ સેન્સમાં ક્લીન મની છે કે એક જાતની એક પાર્શિયલ નોટબંધી છે એ આપણે સમજવું જોઈએ એમણે અત્યારે 2000ની નોટ બંધ કરી દીધેલી છે એટલે સર્ક્યુલેશનમાં તમે બંધ થઈ ગઈ એટલે તમે બીજા કોઈને આપી ના શકો એટલે આજની તારીખ પછી તમે કોઈ એવું રિસીવ દેખાડ્યું હોય કે આજે મને 2000ની નોટ મળેલી દેખાડી હું મારા કે કેશ આપીને કોઈ બીજાને હું એ ટ્રાન્ઝેક્શન બેંકમાં જમા કરાવી દે એટલે એવું નથી એટલે 2000ની નોટ આમ લીગલ વેમાં બંધ થઈ ગઈ છે ખાલી બેંકના કાઉન્ટર ઉપર જ તમને એનું ઇન્વેસ્ટમેન્ટ થશે અને દિવસમાં એક વ્યક્તિ દીઠ તમારે 20,000 રૂપિયાનું એટલે 10 નોટોનું જ તમારે ટ્રાન્ઝેક્શન થશે એટલે એ પણ એક અંદર છે એટલે અને બીજું કે જે કે 30મી તારીખનો જે ટાઈમ આપેલો છે એ ફ્રેમવર્ક કરેલો જે ટાઈમ એ પણ એક નોટબંધીનો પ્રમાણમાં જ છે કેમ કે અગાઉ આપણે જોયું કે જ્યારે નોટબંધી આવેલી હતી તો આજે 2-3 વર્ષ લઈને પણ લોકો જોડે 500 અને 1000ની નોટો જોવા મળી રહેલી હતી કેમ કે ક્યાંક કોઈ કે પેરેન્ટ્સ હોય ક્યાંક એમના કબાટોમાં મૂકેલી હોય ને એ બધું હતું તો એ ટાઈમ ફ્રેમ આપેલું છે એ પણ એક ચોંકાવનાર છે બીજું કે જે અત્યારે 2000ની નોટનું સર્ક્યુલેશન 2000 નોટનું સર્ક્યુલેશન આરટીઆઈના રિપ્લાયમાં જ આરબીઆઈ કીધેલું હતું કે તો એનું પ્રમાણ 3.62 લાખ કરોડનું રહેલું છે એટલે માત્ર 10.8% 2000ની નોટો સર્ક્યુલેશનમાં છે જો હવે આટલી જ નોટો સર્ક્યુલેશનમાં રહેતી હોય તો બેન્કિંગ ચેનલમાં ગવર્મેન્ટે એક આવી રીતના જે લોકોને આવી રીતના જે નોટબંધી જેવો નિર્ણય અત્યારે હું કહું છું પાર્શિયલ નોટબંધી જ કહેવાય કે જેવો નિર્ણય લઈને પબ્લિકને અત્યારે દોડતી કરી દીધેલી છે તમે રેગ્યુલર વેમાં પણ કરી શકો છો આવો ક્લીન નોટ હું તમને 1 મિનિટ વધારે લઈશ કે આવી ક્લીન નોટનો કોન્સેપ્ટ 2013માં
યુપીએ ગવર્મેન્ટ વખતે રઘુરામ સરકારે લીધેલો હતો. એમાં 500ની નોટો 2006 પહેલાંની 500ની નોટો છપાયેલી હોય તો એ સરકાર તમે કાઉન્ટર ઉપર જાઓ અને કોઈ ગમે તેટલી નોટો હોય તમે આપો અને એની સામે પાછી બીજી નવી 500ની નોટો આપી દેતી હતી. એ વખતે બીજેપી સરકાર એવી રીતના કહેતી હતી કે આ જે છે આવી રીતના લોકોની મરણ મૂડી જે જમા થયેલી હોય તો એનું શું થશે. આજે એ જ સરકાર હવે અત્યારે આ પ્રમાણે ક્લીન નોટોનો પ્રચાર કરી રહી છે. હવે ક્લીન નોટોનો અમે કરવા માંગીએ છીએ. તો એ વસ્તુ એક છે. બીજું કે આ નોટો ઉપર જ્યારે ઘણા બધા જર્નાલિસ્ટો એવું કહેતા કે ચિપ્સ લગાવેલી છે તો એ ચિપ્સ લગાવવાના બહાને એ લોકો બ્લેક મની શોધી ના શક્યા એ પણ એક પુરવાર થઈ રહ્યું છે. હિમાંશુભાઈ જોડાયેલા રહેજો. મારી સાથે યમલભાઈ વ્યાસ જોડાય છે. યમલભાઈ, હું તો દેશી માણસ, પગાર ઉપર જીવવાવાળો, પગાર બધો જ ખાતામાં જમા થાય, એટીએમમાંથી જરૂર પડે એ પ્રમાણે બિલ ચૂકવવાળો માણસ, પણ દેશી સરળ ભાષામાં સમજવું છે આ ક્લીન નોટવાળી જે વાત છે એની સામાન્ય જીવન ઉપર શું ફરક પડશે? હું તમને કહું, પહેલા તો છે ને આ મારા મિત્ર હિમાંશુભાઈએ તદ્દન કાં તો એમની પાસે અધૂરી માહિતી છે અને કાં તો ગભરાટ ફેલાવવા માંગે છે. આવતીકાલે કોઈ પણ જઈને બેંકમાં 2 કરોડ રૂપિયા રોકડા જમા કરાવી શકશે એના ખાતામાં. એમાં કોઈ તકલીફ નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી. આ સ્પષ્ટ કર્યું છે આરબીઆઈએ. તમારે જ્યારે બેંકમાં ખાતું ના હોય અથવા તો જે બેંકમાં ખાતું ના હોય ત્યાં જઈને તમારે એક્સચેન્જ કરવી હોય, સામે 500 રૂપિયાની નોટો લેવી હોય તો 20,000ની લિમિટ છે. પણ તમારા પાસે 2,000ની નોટો હોય, તમારું ખાતું હોય તો તમે 2 કરોડ રૂપિયા કાલ ભરો, કોઈ રોકનાર નથી. એટલે આ ગભરાટ ફેલાવવાની જે વાત કરે છે હિમાંશુભાઈ, એને હું પહેલા તો એના બહુ કડક શબ્દોમાં વખોડું છું. બીજું કે જે ક્લીન નોટની તમે રૌનકભાઈ વાત કરી એ બહુ સ્પષ્ટ છે કે સરકારે 2017 પહેલાની નોટો છે અને સરકારની પોલિસી છે કે ભાઈ લોકો કરન્સીમાં સારી નોટો વાપરે એટલે પિરિયોડિકલી આ થતું હોય. હવે બીજી વાત એ થાય છે કે 3,73,000 કરોડની અત્યારે 10% નોટો અહીંયા આગળ બહાર છે સર્ક્યુલેશનમાં અને એને લીગલ ટેન્ડર તરીકે ચાલુ છે. એટલે હિમાંશુભાઈ એ બી ખોટો ગભરાટ ફેલાઈ રહ્યા છે. અત્યારે હું જઈને મારા શાકવાળાને 2,000 આપું તો એ લેવાનો રિફ્યુઝ ના કરી શકે. એ આજે તમે દુકાનમાં જઈને 2,000ની નોટ આપો તો એ દુકાનદારે લેવી જ પડે. એ લીગલ ટેન્ડર ચાલુ છે. એટલે આ જે હિમાંશુભાઈ જે ગભરાટ તમારા માધ્યમથી ફેલાવવા માંગે છે ને એને હું કડક શબ્દોમાં ફરીવાર વખોડું છું. ખેર હિમાંશુભાઈ, આપની જોડે આવું એ પહેલાં સ્પષ્ટતા કરી દઉં. જે હું સમજ્યો છું એ આપની જોડે આવ્યું. હિમાંશુભાઈ, શા માટે 2,000ના મૂલ્યની બેંક નોટો પાછી ખેંચવામાં આવી રહી છે? પહેલો મુદ્દો છે 2,000ની મૂલ્યની બેંક નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી. તે સમયે ચલણમાં હતી. તમામ 500 અને 1000ની બેંક નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી લેવાઈ. પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને પહોંચી વળવા 2,000ની નોટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. એ પણ જોવામાં આવે કે જે સામાન્ય વ્યવહારો માટે છે તેના માટે જૂની નોટ ઉપયોગમાં લેવામાં આવતી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્લીન નોટ પોલિસી અંતર્ગત 2,000 મૂલ્યની નોટો ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. હવે સવાલ એ છે કે ક્લીન નોટ પોલિસી છે શું? જનતા સભ્યોને સારી ગુણવત્તાવાળી બેંક નોટની ઉપલબ્ધતા સુરક્ષિત કરવા માટે આરબીઆઈ દ્વારા અપનાવવામાં આવેલી આ નીતિ છે. બીજો સવાલ એ છે કે શું 2,000ની નોટોની લીગલ ટેન્ડર સ્થિતિ શું રહેશે? તો હા, 2,000ની બેંક નોટની લીગલ ટેન્ડર રહેશે. ચોથો સવાલ છે શું સામાન્ય વ્યવહારો માટે 2,000ની નોટનો ઉપયોગ કરી શકાશે? તો એનો જવાબ છે હા. લોકો તેમના વ્યવહારો માટે 2,000ની નોટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે અને તેમને ચૂકવણી પણ પ્રાપ્ત કરી શકાશે. પાંચમો સવાલ છે જનતાએ તેમના પાસે રહેલી 2,000ના મૂલ્યની બેંક નોટોનું શું કરવું? તો એનો જવાબ છે જાહેર જનતા 2,000ની નોટો જમા કરવા અને અથવા બદલવા માટે બેંક શાખાઓનો સંપર્ક કરી શકશે. ખાતાઓમાં જમા કરવાની અને 2,000ની નોટની બદલવાની સુવિધા 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તમામ બેંકોમાં ઉપલબ્ધ રહેશે. છઠ્ઠો સવાલ એ છે કે શું બેંક ખાતામાં 2,000ની નોટની જમા કરવાની કોઈ મર્યાદા છે, જે યમલભાઈ કહેતા હતા? તો જવાબ છે તમારા ગ્રાહકોને જાણો. કેઆરસી ધોરણો અને અન્ય લાગુ પડતી વૈધાનિક નિયમકારી આવશ્યકતાઓના પાલનને આધીન કોઈ પણ પ્રતિબંધો વિના બેંક ખાતામાં થાપણો કરી શકાશે. સાતમો સવાલ છે શું 2,000ની બેંક નોટોની રકમ કોઈ ઓપરેશનલ મર્યાદા છે જે બદલી શકાશે? તો એનો જવાબ છે 2,000ની નોટ એક સમયે 20,000 રૂપિયાની મર્યાદામાં જ બદલાઈ શકાશે. આઠમો સવાલ એ ઉદ્ભવે કે શું કઈ તારીખથી એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ થશે? તો 23 મે 2023થી આ એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ થશે. નવમો સવાલ છે શું બેંક શાખાઓમાં
2000ની નોટો બદલવા માટે બેંકમાં ગ્રાહકો હોવું જરૂરી છે, એટલે તમે ગ્રાહક છો તો જ કરી શકશો. તો એનો સીધો જવાબ છે, હું ફરીથી કહું છું, 23 મે બાદ કોઈ પણ વ્યક્તિ એનું એ ખાતામાં એ બેંકમાં ખાતું હોય કે ન હોય તે બેંકમાં જઈને 20,000ની મહત્તમ મર્યાદામાં નોટો બદલી શકશે. યમલભાઈ, આપ જોડાયેલા હશો, કેમ કે આપે જે મુદ્દો ઉઠાવ્યો હતો એ જ મુદ્દે હિમાંશુભાઈ કંઈક સ્પષ્ટતા કરવા માગે છે. હલો, જી હિમાંશુભાઈ. હા, એટલે જે અત્યારે સરકારે કીધું છે કે ટેન્ડર અત્યારે બેંકમાં જમા કરાવવાની. હવે 2000ની નોટ પહેલા પણ લોકો લેતા ગભરાતા હતા કે ફેક કરન્સી તો નહીં આવે, કેમ કે ફેક કરન્સીનું જે પ્રમાણ વધેલું છે આ 2000ની નોટોનું. જ્યારે સરકાર જ્યારે 500 ને 1000ની નોટો બંધ કરેલી હતી ત્યારે કહેતી હતી કે અમે ફેક કરન્સી નોટો અટકાવવા માટે, આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે અમે આ પગલું રહી રહ્યા છીએ. એ વખતે 1 લાખે માત્ર 0.02% નોટો ફેક કરન્સીની હતી. પણ જ્યારે 2000 નોટના જે ફેક કરન્સીના આંકડા આવ્યા છે, સરકારના જ છે આંકડા, RBIના, 2016માં 2272 ફેક કરન્સીની નોટ 2000ની હતી. 2017માં એ 74,898 થઈ, 2019માં એ 90,566ની થઈ અને 2022માં 2,44,834ની ફેક કરન્સીની નોટો થઈ. હવે સરકાર એની વસ્તુ છુપાઈ રહી છે કે ફેક કરન્સી નોટો ચલણમાં જે વધી ગઈ છે એના માટે આ સ્ટેપ્સ લઈ ગઈ કે ક્લીન મની માટેનું એ સરકારની જે ઇનસાઇડ પોલિસી જે કહીએ કે જ્યારે અગાઉ 500,000ની નોટો જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી ત્યારે જે નોટબંધી માટે ત્યારે કહેતી જુદું અને કારણ જુદું આવ્યું. એના પછી જે સમય અંતરે જે નોટિફિકેશનો આવ્યા, કેટલા બધા નોટિફિકેશનો આવ્યા કે એ વખતે કહેતી 500,000ની નોટો ચલણમાં રહેશે, પછી તરત ને તરત એ વખતે બંધ કરી દીધી કે વચ્ચે 500,000ની નોટો હવે ચલણમાં નહીં રહે, માત્ર આટલા જ આટલા જગ્યાએ જ વપરાઈ શકશે ને એ બધું. એટલે જે ક્રમશઃ નોટિફિકેશન આવશે એ પબ્લિકને અત્યારે એના ઇતિહાસ પબ્લિક સામે છે કે અત્યારે લોકો આ ઇતિહાસના કારણે હવે નોટો લેતા અચકાશે. હું એ કહી રહ્યો છું એ નોટો આજે તમે અત્યારે કોઈ પણ વસ્તુ આવ્યું, લોકોનો ભૂતકાળ આજે છે નોટબંધીનો. હિમાંશુભાઈ, આપ જોડાયેલા રહેજો. ચાવડા સાહેબ વિરામ પર જો, પહેલા ચાવડા સાહેબની પ્રતિક્રિયા લઈ લઉં. ચાવડા સાહેબ, હવે સ્થિતિ ઘણી સ્પષ્ટ થઈ રહી છે કે 2000ની નોટ લીગલ ટેન્ડર ગણાશે, જેના ઓફિશિયલ પૈસા છે એ પ્રમાણે લીગલ ટેન્ડર ગણાશે. બેંકમાં જમા કરવાને એક્સચેન્જ કરવાનો સમય મર્યાદા પણ આપી રહ્યો છે. આપની વિરામ જતા પહેલા પ્રતિક્રિયા શું? મારું તો એટલું જ કહેવું છે કે તમે 2000ની નોટો જ્યારે છાપી ત્યારે આરબીઆઈએ એ છાપવાના જે વજૂદવાળા કારણો બતાવ્યા હતા એમાં નિષ્ફળ ગઈ છે કે કેમ, એટલું જ મારે જવાનું છે, બસ બીજું કંઈ નહીં. ખેર, ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. 2000ની નોટને બાય બાય. જી હા, માત્ર 6.5 વર્ષ, માત્ર 6.5 વર્ષનું આયુ રહ્યું છે આ 2000ની નોટનું. કળકળતી આ નોટો સરકારની ક્લીન પોલિસી અંતર્ગત હવે બજારમાં નહીં દેખાય. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે બજારમાં, સરકાર એટલે કે RBI, બજારમાં 10.8% જ 2000ની નોટ છે, જેને પરત સરકાર ખેંચી રહી છે. 30 સપ્ટેમ્બર 2023 બાદ 2000ની નોટ ક્યાં નજરે નહીં પડે, એ નોટનું મૂલ્ય કાગળ પણ નહીં ગણાય, શૂન્ય ગણાશે. કેટલીક સ્પષ્ટતા કરી દઉં, તમે 23 સપ્ટેમ્બરથી કોઈ પણ બેંકની અંદર તમે ખાતેદાર હોય કે ન હોય, 20,000 રૂપિયા એટલે કે 10 નોટ, રોજ 10 નોટ બદલાવી શકશો, એક્સચેન્જ કરાવી શકશો. પણ જો તમે એ બેંકના ખાતેદાર છો તો એ બેંક તમારી પાસે જે વ્હાઇટ રકમ છે, જે ઓફિશિયલ પૈસા છે, તે ગમે એટલી રકમ હશે એ બેંક જમા કરવા બંધાયેલી છે 30 સપ્ટેમ્બર સુધીમાં. 30 સપ્ટેમ્બર સુધીમાં એ બેંક એ જમા લેવા માટે બંધાયેલી છે. એનો મતલબ સ્પષ્ટ થયો, જેમની પાસે ઓફિશિયલ ઉપાડેલા વ્હાઇટની 2000ની નોટ છે તેને 30 સપ્ટેમ્બર સુધી પોતાના ખાતામાં જમા કરાવી શકશે. પણ નોટ એક્સચેન્જ કરવી હશે, તમારે ખાતું નહીં હોય, એમનામ એક્સચેન્જ કરવી હશે તો એક દિવસમાં એક બેંકમાં જઈ તમે મહત્તમ 10 નોટ જમા કરાવી શકશો. આ સ્પષ્ટતા જરૂરી હતી. મારી સાથે સિદ્ધાર્થભાઈ જોડાય છે. સિદ્ધાર્થભાઈ, તમે નોટિફિકેશન વાંચ્યું, એક્ઝેક્ટલી છે શું? હવે આપણે જે નોટિફિકેશન આવ્યું એના પેરા નંબર દરેકના WhatsApp ઉપર આવી ગયો છે. પેરા નંબર 6 અને પેરા નંબર 9 ઉપર આપણે જઈએ તો એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડિપોઝિટ તમે ગમે તેટલી કરી શકશો. ડિપોઝિટ અને એક્સચેન્જમાં શું ફરક છે કે માની લો કે મારી જોડે 5 કરોડ રૂપિયા પડ્યા છે અને 2,000ની નોટ છે,
તો એ હાર્ડ કેશ છે, તો એ હું મારા તિજોરીમાંથી હું બેંકમાં જાઉં છું અને કહું છું આ મારું ખાતું છે, સ્લીપ ભરું છું અને એમાં જમા કરો, તો ગમે તેટલી અમાઉન્ટ હશે એ આપણે ડિપોઝિટ કરી શકશું. પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી જાય, હું મંદિરે દર્શન કરવા જાઉં છું અને મને 2000ની નોટ રસ્તામાંથી મળે છે, તો એ નોટ હું કોઈપણ બેંકમાં એક્સચેન્જ કરાવી શકું છું, બદલી શકું છું કે ભાઈ મને 2000ની જગ્યાએ 100 રૂપિયાની નોટો આપો. એટલે આ ડિપોઝિટ અને એક્સચેન્જ એમાં આ ફરક છે. ડિપોઝિટ હું ગમે તેટલી અમાઉન્ટની કરી શકું છું, એક્સચેન્જ જે કરવાનું છે એ દિવસની પર પર્સન પર ડે મર્યાદા નક્કી કરવામાં છે, પર અકાઉન્ટ એટલે કે. યમલભાઈ મારી સાથે જોડાયા છે. યમલભાઈ, આ સ્પષ્ટતા કરી દીધી જે તમે કહેવા માગતા હતા, એ કદાચ એ જ કહેવા માગતા હતા કે 30 સપ્ટેમ્બર સુધી તમે ઓફિશિયલ જે છે રૂપિયા એ જમા કરાવી શકશો જો તમારી જોડે ઓફિશિયલ પૈસા છે તો. એવું જ કહેવા માગતા હતા યમલભાઈ, બરાબર? બરાબર છે, પરફેક્ટ. પણ 30 સપ્ટેમ્બર બાદ તમે કોઈ પણ પ્રકારના રૂપિયા જમા નહીં કરાવી શકો. હા, મારે એટલું જ જી યમલભાઈ, મારે એટલું જ જાણવું છે, એનો મતલબ એ થયો કે માત્ર ક્લીન નોટ ઓપરેશન નથી, આ તો જે બ્લેક મની છે જેમની જોડે ઓફિશિયલ છે એમને તો તકલીફ જ નથી, પણ આપ પણ જાણો છો અને હું પણ જાણું છું ઓફિશિયલ રોકડ રાખવાવાળા કેટલા લોકો, અને એટલું ઘેર કોઈ શેના માટે રાખે? ઓફિશિયલ જો તો બેંકમાં ના રાખે, વ્યાજ મળે, તો એવા તો બહુ ઓછા લોકો હશે. અને ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઓ જ્યાં ચૂંટણી આવતી છે અને આપણે જોઈએ છીએ કે ચૂંટણીમાં 2000ની નોટો, અલગ અલગ રાજ્યોની ચૂંટણીમાં તો મતદાતાના વ્યાજ 2000થી નીચે તો મોંઘવારીમાં કોઈ વેચતું નથી, એ બધાનું શું થશે? હવે એવું છે અમારા રોનકભાઈ કે જે કાળું નાણાંની ઉપર નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે સકંજો કર્યો છે એ સતત ચાલુ છે 2014થી, અને એનું આ જે વાત છે આ એકચ્યુઅલી એનો હેતુ આ કદાચ ના હોય, પણ એની કોલેટરલ ઇફેક્ટ આની ચોક્કસ એ જ થવાની છે કે જેની પાસે બે રોકડા નાણાં છે, મોટી પ્રમાણમાં નાણાં છે, અને જે બતાવી નથી શકતા એ લોકોએ ચોરની માં કોઠીમાં મોં ગાલીને રૂએ એવી પરિસ્થિતિ ઊભી થાય. જી, ખેર એનો મતલબ એ થયો કે 2 નંબરિયા મારા જેવા કોઈ મજૂરના લાઈનમાં ઊભો રાખશે, દરરોજ મારા જેવા મજૂરને રોજગારી મળી જશે. રોનકભાઈ, તમારા મારા જેવા કેટલા ભેગા કરે? એ તો ફેક્ટરી હોય સાહેબ, અમારા સુરતમાં તો હીરાની ફેક્ટરીમાં 1000 મજૂર હોય, 1000 રત્ન કલાકાર હોય, માફ કરજો, રત્ન કલાકાર હોય તો એમને ઊભા કરી દે, કોઈ થઈ જતું તાર 30 તારીખ સુધી દરરોજ ત્યાં જ જજે 2 કલાક. ખેર આપણે એટલે એમાં એક પાછી બીજી સ્પષ્ટતા હું કરું રોનકભાઈ કે જે જમા કરાવવા જશે એને પોતાની ઓળખાણ આપવી પડશે, આધાર કાર્ડ, પાન કાર્ડ, જે કઈ બી વિગત બેંક માગે એ આપવી પડશે, નામ સરનામું. એક્સચેન્જ કરવા જશે એને પણ હા, એને આધાર આપવું પડશે કોઈ પણ જાતનો. ખેર આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે સહદેવસિંહ ચુડાસમા જોડાય છે. ચુડાસમા સાહેબ, ગ્રામીણ વિસ્તારના લોકો તો આપણે બધા ગામવાળા કેટલા રૂપિયા, 2000 રૂપિયા કેટલા ઘરમાં પડ્યા હોય, ઘરવાળીને આપણે બચત તરીકે સાચવી રાખતી હોય, દૂધની આવક થઈ તો ગમે ત્યારે મુશ્કેલીમાં કામમાં આવશે 2 4 5 નોટો સંતાડી રાખે, એનાથી વધુ તો હોય નહીં. પણ બહુ બધા અધિકારીઓ હશે, કેમ કે વિભાગમાં આપ રહી ચૂક્યા છો, જો કે અધિકારીઓ બી તો શાણા થઈ ગયા છે, જમીનો રાખી લે, હીરા બી લઈ આવે સુરતથી, પણ એ અધિકારીઓનું શું થશે? એ કોના લાઈનમાં ઊભા રાખશે અને કયા ખાતામાં જમા કરાવવા જશે? રોનકભાઈ, સરકારે અને આરબીઆઈ આજે જે નિર્ણય લીધો ક્લીન નોટ પોલિસી અંતર્ગત, એમાં ઘણા ક્લીન થઈ જવાના. અને બીજું કે આ મોટી નોટ છે ને એટલે મારી દ્રષ્ટિએ મોટા માણસોને તકલીફ પડશે. આમાં તમે જેમ વાત કરીને સામાન્ય માણસ, ગરીબ વર્ગ કે ખેડૂતને આમાં કંઈ તકલીફ નહીં પડે. 2016માં જ્યારે નોટબંધી કરી નવેમ્બરમાં, ત્યારે 500 અને 1000ની નોટ બંધ કરી ત્યારે ઘણી અફડાતફડી મચી ગઈ હતી, કારણ કે એ સામાન્ય માણસ પાસે પણ હોઈ શકે, પણ 2000ની નોટ સામાન્ય માણસ પાસે હાલની પરિસ્થિતિમાં તો ગામડામાં મજૂર કે ખેડૂત પાસે હશે જ નહીં. અને બીજું કે 2 નંબરિયા લોકો, કાળા બજારિયા, બેનામી વ્યવહારો કરવાવાળા, કોઈ 80-80નો લાભ લેવાવાળા, આ બધાને નુકસાન છે. એટલે મારી દ્રષ્ટિએ ગરીબ વર્ગને આમાં કોઈ નુકસાન નથી. અને બીજું કે જે મોટા સોદા થતા હોય છે જમીનના, ધારો કે જંત્રી મુજબ ચૂકવવાના 50 લાખ હોય પણ સોદો 2 કરોડમાં થયો, એટલે બાકીના 1.5 કરોડ જે 2000ની નોટો આપતા હતા ને એ લોકો હવે મુશ્કેલીમાં મુકાય છે. અને બીજું કે ગઈ વખતે જે લાઈનો થઈ મોટી અને અફડાતફડી મચી હતી ને એવી આ વખતે નહીં થાય. હા, ચોક્કસ તમે જે વાત કરી એમ કે ગરીબોનો ઉપયોગ થાય છે લાઈનમાં ઊભા રાખવાનો, કારણ કે 2000ની નોટો ઘણા સંગ્રહખોરે સંગ્રહી છે, અથવા એ પણ બીજા પાસેથી જે અમુક વ્યક્તિઓ બહારનું આવી શકે, કોઈને લાઈનમાં ઊભા રાખવા, એવા વ્યક્તિઓ બીજાનો દલાલોનો સંપર્ક કરશે,
એ રીતે પણ આ લોકોનો ઉપયોગ થઈ છે. એટલે મારી દૃષ્ટિએ સરકારશ્રીએ કે આરબીઆઈએ જે કંઈ નિર્ણય લીધો હોય છે એની પાછળ કંઈક સારું આયોજન હશે અથવા કંઈક અર્થતંત્રને લાભ થતો હશે એટલું તો ચોક્કસ છે. અને બીજું કે 2000ની નોટનું મારી દૃષ્ટિએ તો બાળ મરણ થયું કહેવાય કે હજુ 6.5 વર્ષની થઈ હતી 2000ની નોટ, એટલે આમ જુઓ તો એનું બાળ મરણ જેવું થયું કહેવાય. અને બીજું કે ભૂતકાળમાં જે કંઈ બેનામી વ્યવહારો પછી પણ થયા હતા નોટબંધી પછી, એની ઉપર ચોક્કસ નજર રાખવી પડશે. ચોક્કસ જેને બેંકમાં ખાતું નથી એને ડેઇલી 20,000 રૂપિયા બદલી આપવાના છે, એ સારી વાત છે, પણ એમાં એને આધાર કાર્ડ અથવા પાન કાર્ડ તો રજૂ કરવું જ પડશે. અને બીજું સાહેબે જેમ વાત કરી એમ તમારી પાસે ગમે એટલી રકમ કેશ હશે ને તમારું ખાતું હશે બેંકમાં તો તમે જમા કરાવી શકશો, ધારો કે 1 કરોડ કે 2 કરોડ, પણ એ 1-2 કરોડ તમારા વ્યવહારમાં બતાવેલા હશે, બતાવેલા હોવા જોઈએ. એટલે આવા જે સંગ્રહખોરો હોય છે ને કે જેણે વ્યવહારમાં નથી બતાવ્યા ઇન્કમ ટેક્સમાં, એ લોકોને આ મોટો ફટકો પડવાનો છે. એટલે એ લોકો કોઈ પણ પેંતરા તો શોધવાના જ છે, કારણ કે આ બધા માસ્ટર માઇન્ડો હોય છે. એ ગમે ત્યાંથી આના છટકબારીઓ કોઈ પણ વસ્તુ જાહેર થાય ને એટલે એની છટકબારીઓ પણ હોય જ છે. સહદેવભાઈ, આપણું તો ગુજરાત એકદમ વાઇબ્રન્ટ, કેશ લિક્વિડિટી આપણી ઓળખ જ છે. હા, રોકડ તરલતા માસ્ટર છીએ આપણે. તમે જાણો હું એ જાણું છું, અમદાવાદમાં દરરોજના કમસે કમ 10 સોદા તો થતા હશે, ચોક્કસ. 100 કરોડ ઉપરના, અને ગુજરાતમાં હવે 1000 સોદા થતા હશે. હવે આજે જે સોદા થયા છે અથવા આજે જે પેમેન્ટ આપવાનું હશે એનું શું થશે? એ પેલો 2000 વાળો પટારો લેશે કે ના પાડે છે ભાઈ નહીં જોતા? રોનકભાઈ, હવે કાલથી કોઈ વ્યક્તિ કરિયાણાની દુકાનવાળો નહીં લે, બસનો કંડક્ટરે નહીં લે, ભલે ના ન પાડી શકે નિયમ મુજબ, જ્યાં સુધી સરકારશ્રીની આ ડેડલાઇન પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ના ન પાડી શકે. પણ સામાન્ય માણસ ક્યાં કાયદા એને બતાવવા જવાનો છે? કોને ફરિયાદ કરવા જવાનું? ના ના, પેલી મોટા ડીલ વાળી વાત કરું, તકલીફ મોટાને પડવાની છે. તમે જુઓ હમણાં 2-3 દિવસમાં જે કોઈ ભાંડો બહાર આવ્યા, એક કલેક્ટરશ્રીનું જે કંઈ મોટા આવા જે ફાર્મ હાઉસો મને અને જ્યાં રોકાણો મોટા કરેલા છે એવા લોકો પાસે પણ ઘણી કરન્સીઓ હોય છે. એટલે તકલીફ આ મોટી નોટમાં મોટા લોકોને જ પડવાની છે. ભાઈ, જેને આજકાલમાં પેમેન્ટ ચૂકવવાનું હોય છે એને તો મજાનું બાનું મળી જશે, એ તો આમેથી કહે છે હા, લે એ તો ભાઈ કહે છે પેમેન્ટ. કે ભાઈ હવે તમે જાળવી જાઓ 2-3 મહિના, હમણાં અમારે ક્લીન, અને પેલોય પણ લેવા તૈયાર નહીં થાય કે 2000 લઈને શું કરવું, ભલે હવે મોડા દેજો. એટલે ટૂંકમાં મારી દ્રષ્ટિએ ગરીબ માણસને આમાં કોઈ તકલીફ નથી. કાળું નાણું બહાર આવવાની વાત હોય કે જે કંઈ પોલિસી ક્લીન પોલિસી હોય, એમાં ઘણા ક્લીન કરવાની પોલિસી છે, જે કંઈ હોય પણ કદાચ અર્થતંત્ર માટે સારું હોય છે એવું મારું માનવું છે. ખેર, હિમાંશુભાઈ તમારી જોડે પહેલાં સિદ્ધાર્થભાઈ જોડે જાણેલું. સિદ્ધાર્થભાઈ, શુક્રવાર બજારનો છેલ્લો દિવસ આજનો, કાલે શનિ રવિ, ઉઘડતા બજાર ઉપર આ પોલિસીની તમે શું અસર જોઈ રહ્યા છો? હા, એટલે બજારમાં બે પર્સપેક્ટિવથી જોવા મળશે, પણ ક્યાંક કડાકો બોલશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે ઇકોનોમી બૂમિંગ થતી હતી, તો જે આપણે ભૂતકાળનો અનુભવ જોવામાં આવે છે, તો નોટબંધી કરવામાં આવી ત્યારે પણ બજારમાં કડાકો બોલવામાં આવ્યો હતો, અને આ તો હાઈ ડિનોમિનેશન છે એટલે બજાર ઉપર અસર થશે. પરંતુ મને એવું લાગે છે કે ક્રિપ્ટો કરન્સી એ પાછી વાઇબ્રન્ટ થઈ જાય તો નવાઈ નહીં, કારણ કે આ જે પૈસા 2000ની નોટો છે તો આ બધો ક્યાં ઠલવાશે? તો એક ગ્રે એરિયા છે ક્રિપ્ટો કરન્સી, એટલે એમાં મૂવમેન્ટ આવે તો નવાઈ નહીં. એટલે એ લોકો કદાચ ગેલમાં આવી જાય ક્રિપ્ટોવાળા. અને ખેડૂતો માટે આ તકલીફદાયક ઊભી રહેશે, કારણ કે ખેડૂતોમાં હજી પણ રોકડ વ્યવહાર એટલા જ ફૂલ ફોર્મમાં ચાલે છે, કારણ કે કેશ ટ્રાન્ઝેક્શન ખેતીવાડી માટે પરમિશેબલ છે. એટલે એ એક પેચીદો મુદ્દો રહેવાનો છે. ખેર, હિમાંશુભાઈ જોડે વાત કરો. હિમાંશુભાઈ, કેમ કે હવે સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે કે 30 તારીખ સુધી ખાતાની અંદર જેટલા જમા કરાવો એટલા કરાવો, અને હવે 2 નંબરિયાને આપણે કહેવાની જરૂર નથી કે તમે ના જતા નકદ પકડી જાઓ, કારણ કે એમને તો ખબર જ હોય. મારા તમારા કરતો, તમે સીએ છો, હું તો પગારદાર નોકરિયાત માણસ છું, પણ આપણા કરતો વધુ એ નિયમો જાણતા હશે. હવે તમારી શું કોમેન્ટ? જો જે પ્રમાણે અગાઉ યમલભાઈએ જે 30 સપ્ટેમ્બરની વાત આવી ને, તો મારો કહેવાનો મતલબ એ છે, આજે તમારી ફાટેલી તૂટેલી નોટો હોય છે કે આપણે એવું ખાલી સર્ક્યુલેશન્સમાં આવે કે 10નો સિક્કો ચાલતો નથી તો લોકો લેતા નથી હતા. હવે આ તો 2000ની નોટો આવી, તમે 10નો સિક્કો લોકો નથી લેતા, કે જે ચલણમાં છે, ટેન્ડરમાં છે, તેમ છતાંય નથી લેતા, તો 2000ની નોટ ક્યાંથી લેશે લોકો? એટલે જે અત્યારે લીગલ વેમાં આમ કહેવાય કે અત્યારે ટેન્ડરિંગ છે, પણ એકચ્યુઅલ વેમાં જે ફાઇનાન્શિયલ વેમાં આપણે કહીએ કે જે ચલણના વેમાં એ નહીં લેવાય. એ એક પબ્લિકના માનસ ઉપર વસ્તુ થશે. બીજું કે આ સરકાર પર્પસ દેખાઈ રહ્યો છે કે અમે ક્લીન નોટ કરીને અત્યારે કાળા બજારીઓને આપણે કંટ્રોલ કરીશું. તો એ અગાઉ આપણે નોટબંધી વખતે જોયું કે 17.74 લાખ કરોડ નોટો બહાર સર્ક્યુલેશનમાં હતી, એમાં તમે ના કરીશું કશું કરી શક્યા. તો આ તો માત્ર 3.62 લાખ કરોડની નોટો છે. અને જે અત્યારે સંદીપભાઈએ જે વાત કરી અત્યારે બહુ સચોટ છે
કે અત્યારે જે નોટો જે અત્યારે સર્ક્યુલેશનમાં હશે એ નોટો અત્યારે નાના લોકો જોડે દેખાઈ રહી છે. કેમ કે જે મોટા લોકો હોય એમને તો આરબીઆઈની પોલિસીઓને આ તે બધાની ખબર પડી જતી હોય કે આરબીઆઈના એક સ્ટેપ જે છે કે અત્યારે એને મુવમેન્ટ કરી 2019 થી 2000ની નોટો છાપી નથી. દેટ મીન્સ કે એ વખતે એ લોકો રિકોલ કરતા હતા 2019 થી 2022 સુધી એક પણ 2000ની નોટ છપાઈ નથી. એટલે મોટા લોકો જે છે કે જે આવી રીતના 2000માં ચલણમાં વ્યવહારો કરતા હોય એમને તો ખબર જ પડી જાય, ગંધ આવી જ જાય કે આ વસ્તુનું હવે કંઈક થવાનું છે. એટલે એ લોકોએ તો બેંકોમાં ઓલરેડી જમા કરાવી દીધી હોય. પણ જે નાના મોટા લોકો કે જેમને આજે એમને સંગ્રહ કરવાની, આજે ઘર નાનું હોય, ઘરમાં સંગ્રહ કરવાની 500 નોટો ના હોય તો 2000ની નોટ લઈને સેવ કરી સંગ્રહ કરી રાખેલી હોય, એ લોકોનો પ્રોબ્લેમ થશે. પાછું એ લોકોને એ જ ઇન્કમ ટેક્સની નોટિસો આવશે કે તમે આટલા પૈસા જમા કરાયા, જેમ અત્યારે અગાઉ કારા નાણાં જમા કરાયેલા હતા પછી આયા, એ થશે. બીજું હવે સરકારને પ્રશ્ન સરકારની જે પોલિસી ઉપર આવે છે કે જે વખતે જ્યારે 2000ની નોટો પ્રિન્ટ કરી એ વખતે એટીએમના મશીનો પણ એમને નવા બદલવા પડેલા એના માપની ચલણની, કેમ કે એટીએમ 2000ની નોટ મોટી રહેતી હતી. હવે એ પાછા નવા મશીનો લાવવા પડશે જેનો પ્રિન્ટિંગ કોસ્ટ થયો. જ્યારે તમે જૂની નોટો 500 ને 1000ની પ્રિન્ટ જે બંધ કરેલી ત્યારે સૌથી પહેલાં અવેજમાં તમે 2000ની નોટો લોકોને આપતા હતા અને એ વખતે પ્રિન્ટિંગ કોસ્ટ થયેલી તમારી નવી નોટો છાપવા માટેની. તો એ પૈસાનું શું? એ સરકારે પબ્લિકના પૈસાના ટેક્સના પૈસાનું ધોવાણ જ કરેલું છે, એ દેખાઈ આવે છે. એટલે અત્યારે જે સરકારની જે પોલિસી ક્લીન પોલિસીની દેખાય છે એ આ ક્લીન પોલિસી માટે નથી. અગાઉ 2013-14માં આ સર્ક્યુલરમાં જ લખ્યું છે 2013-14માં ક્લીન પોલિસી માટેનું સરકારે રઘુરામન જ્યારે આરબીઆઈના ગવર્નર હતા ત્યારે કરેલું હતું. એમાં એવું હતું, એમાં કોઈ ટાઈમ લિમિટ નથી આપી કે તમે આ ટાઈમ તારીખ સુધીમાં તમે કરી શકશો. 500ની નોટો જે જૂની હતી એની સામે નવી નોટો આપવામાં આવતી હતી. તેમ છતાં બીજેપી ગવર્મેન્ટ એ વખતે કહેતી હતી કે આ જે છે નોટબંધી છે એમ. ખેર અમિત ચાવડાએ શું કહ્યું? અત્યારે આ જે ગવર્મેન્ટની પોલિસી દેખાઈ રહી છે એ જી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું એ પણ જાણી લઈએ. પહેલા રાતોરાત કોઈને પણ જાણ કર્યા સિવાય, કોઈ પણ વિચાર કર્યા સિવાય, કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય રાતોરાત 500 રૂપિયાની નોટબંધી કરવામાં આવી. અને એ વખતે જે દેશની જનતાને કહેવામાં આવ્યું કે આ 500ની નોટબંધી એટલા માટે કરીએ છીએ કે આનાથી કાળું નાણું ખતમ થશે, આનાથી આતંકવાદીઓ નેટવર્કને જે પૈસા પહોંચે છે એ કડી તોડવામાં આવશે, આનાથી બજારમાં જે ડુપ્લિકેટ નોટોનું નેટવર્ક છે એ ખતમ થશે અને એનાથી વિશેષ દેશની આર્થિક પ્રગતિ થશે. આજે 6 વર્ષ જેટલો સમય થયો અમે પ્રધાનમંત્રી શ્રી અને સરકારને પૂછવા માંગીએ છીએ કે 500ની નોટ બંધ કરી ત્યારે તમે દેશના લોકોને જે વચનો આપ્યા હતા, જે સ્વપ્ન બતાવ્યા હતા, જે વાતો કીધી હતી એમાંથી શું થયું? પણ આજે ફરી પાછી એક ઇમરજન્સી હોય એમ રાતોરાત નિર્ણય થાય એમ આજે તગલગી નિર્ણય ફરી જાહેર કરવામાં આવ્યો કે આજથી થોડા મહિનાઓ પછી 2000ની નોટ બંધ કરવામાં આવશે. 2000ની નોટ જ્યારે દાખલ કરવામાં આવી ત્યારે જ નિષ્ણાતોએ કીધું હતું કે આનો પ્રિન્ટિંગ અને કાગળ પાછળ ખૂબ મોટી રકમ ખર્ચાશે, આ દેશને નહીં પોસાય. ત્યારે આજે 2000ની નોટ બંધ કરવાની જે જાહેરાત થઈ છે એનાથી ફરી પાછી લોકોમાં ડર. ખેર સવાલ હવે એ છે કે 2000ની નોટ 30 સપ્ટેમ્બર બાદ આપ વોલ ઉપર જે જોઈ રહ્યા હતા પિંક કલરની જે નોટ હતી તે હવે 2000ની નોટ ગાયબ થઈ જશે. જી હા, ગાયબ થઈ જશે. પરંતુ સવાલ એ છે ત્યારબાદ ગઈ વખતે આપણો અનુભવ છે 500 અને 1000ની નોટ બંધ કર્યા પછી પણ 2 નંબરમાં બજારમાં કમિશનમાં વેચાતી હતી અને એવી પકડાતી પણ હતી. સિદ્ધાર્થભાઈ, આપ શું માનો છો? એ પ્રક્રિયા હજુ પણ ખતરો ખરો કે આ 2000ના દલાલો પાછા ઊભા થઈ જશે? 100% એ વહીવટકારો આવી જ જવાના છે અને એની ઉપર તો ઓટીટી ઉપર ફરજી નોટો ઉપર તો એક ઓટીટીની સિનેમા બની ગઈ અને હિટ ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક લેભાગુ તત્વો આનો 100% લાભ લેવાના છે. પણ આપણે સચેત રહેવું પડશે કે આમાંથી અસલી નોટ કઈ છે, અસલી અને નકલીનો ફરક આપણને ધ્યાન ઉપર લાવવો પડશે. સાથે સાથે આની આડઅસર શું થવાની છે કે આડઅસર તો ના જ કહેવાય, ગોરખ ધંધા કરવાવાળાનું તો બૂચ જ વાગી જવાનું છે. પરંતુ એવો મેજર ઇસ્યુ એટલા માટે નથી કારણ કે આ 3 વર્ષના સમયગાળા દરમિયાન આ જે નોટબંધી અને આ સેકન્ડ ટેમ્પરરી આપણે નોટબંધીના શબ્દ વાપરી શકીએ તો લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ ઉપર વળી ગયા છે. એટલે આપણા કરિયાણાવાળા હોય, શાકભાજીવાળા હોય કે પાથરણાવાળા હોય એ લોકો પણ પેટીએમ ને જીપે વાપરે છે કે ભાઈ અહીંયા સ્કેન કરીને આપી દો ને પેમેન્ટ. એટલે યુવાધનને મેજર ઇમ્પેક્ટ નથી, પણ જે ટ્રેડિશનલ લોકો છે એને આ એક કનડગત નડવાની છે. પરંતુ ઓવરઓલ ઇકોનોમીમાં કે ઉથલપાથલ થઈ જશે એવી શક્યતા નહીવત છે. સહદેવભાઈ, ચૂંટણી આવવાની છે અલગ અલગ પ્રદેશોમાં
અને ભલે કોઈ રાજકીય પક્ષો નહીં બોલતા, નેતાઓ નહીં બોલતા, પણ આ હકીકત છે કે વેચવા માટે હારામારી 2000ની જ નોટ હતી અને હવે વેચવાવાળા 500ની તો વેચતા નથી. એ લોકો શું કરશે જેમને સેવ કર્યા છે, જે પાડોશી રાજ્યોમાં ચૂંટણી આવવાની, એ લોકોની શું હાલત થશે? રોનકભાઈ, 2000ની નોટનો કલર ગુલાબી હતો, એટલે હવે ગુલાબી કલર આપને ખબર છે, જયપુર સિટી પણ ગુલાબી સિટી કહેવાય છે. એટલે મારી દૃષ્ટિએ મેં તમને વાત કરી એમ નોટો વેચવાનું તો બધું હવે ઓફ રેકર્ડ છે, પણ કદાચ એમાંય પણ થોડોક ફટકો પડશે. પણ એમને જેને આ કરવું જ છે ને એને કોઈ તકલીફ પડતી નથી, એ તો 500ની નોટો વેચી શકશે, વેચવાના છે. પણ મારી દૃષ્ટિએ જેમ સાહેબે વાત કરીને કે એટલો બધો ફટકો નહીં પડે, કારણ કે આ મોટી નોટ છે. એટલે 500ની નોટ જ્યારે બંધ કરી જૂની નોટ ત્યારે ઘણી અસર થઈ હતી અને આપણે જોયું હતું કે અફડાતફડી મચી ગઈ હતી. એવી અફડાતફડી આ વખતે નહીં મચે. અને બીજું, ગરીબ માણસોને આ 45 ડિગ્રી ગરમીમાં લાઇનમાં ન ઊભું રહેવું પડે ને એવી વ્યવસ્થા ગોઠવવી પડશે. બિલકુલ, કારણ કે ગઈ વખતે પણ ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ હતી. ખેર, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે, એટલે કે આરબીઆઈ એ પણ સ્પષ્ટતા કરી છે કે બદલી આપવા માટે જેટલી નોટ જોઈએ એ કરન્સી તમામ બેન્કો પાસે છે. એટલે કે જે 20-20 હજાર રૂપિયા લઈને લોકો જશે એ બદલી આપવા માટે કોઈ કિલ્લત પડવાની નથી. ફરી એકવાર કહી દઈશ, 2000ની નોટ ભૂતકાળ બનવા જઈ રહી છે. 6.5 વર્ષની ઉંમરમાં ઓપરેશન ક્લીન નોટ અંતર્ગત આનું બાળ મરણ થવા જઈ રહ્યું છે. તરુણ અવસ્થામાં જાય એ પહેલાં જ મરણ થવા જઈ રહ્યું છે. નોટ તમે 20,000 રૂપિયા દરરોજ બદલી શકશો. 30 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે, 5 મહિના સુધીનો સમય છે. એટલે કોઈએ પેનિકમાં આવીને એવી લાઈનો લગાડવાની જરૂર નથી. તમારા ખાતા હશે તો બેંક તમે જેટલી પણ રકમ લઈને જશો એ તમારા ખાતામાં જમા કરવા બંધાયેલી છે. 30 સપ્ટેમ્બર છેલ્લો સમય છે. સવાલ હવે એ છે કે જે 2 નંબરિયા છે, જેમને થપ્પા કરીને રાખ્યા હતા, જેમને સીલિંગની અંદર છુપાવીને રાખ્યા હતા, ગોદડા નીચે છુપાવીને રાખ્યા હતા, એ હવે કોને લાઈનમાં ઊભા રાખશે? ખેર, એ લાઈનમાં ઊભા રાખશે તો મારા કોઈ ગરીબ ભાઈને થોડીક મજૂરી મળશે, પણ એ પણ હકીકત છે કે હવે જ્યાં જ્યાં ચૂંટણી આવશે અને આગોતરું આયોજન 1 વર્ષ પહેલાં જે નેતાઓ કરતા હોય, જે પોલિટિકલ પાર્ટીઓ કરતી હોય, એ લોકો ક્યાં એક્સચેન્જ કરવા જશે? કારણ કે મતદાતા તો જ્યારે પણ ચૂંટણી આવશે એટલે કહેશે કે સાહેબ આ તો જૂની નોટ છે. ખેર, આ એક પ્રકારનું ઓપરેશન ક્લીન છે, પણ આયોજનબદ્ધ રીતે કરાયું છે. થોડાક સમય પહેલાં એને બંધ કરાવી દીધી. માત્ર 10.8% જ નોટો છે. અગાઉ નોટબંધી કરી હતી ત્યારે નોટ છપાવવાનું ચાલુ હતું ને નોટોનો ફ્લો વધુ હતો, 500 ને 1000નું. પરંતુ આ વખતે બજારમાં એટલી નોટ નથી, એટલે એ પ્રકારની સ્થિતિ નહીં સર્જાય તેવી આપણે અપેક્ષા રાખીએ, તેવો ભરોસો રાખીએ. બેન્કોમાં પણ સુચારુ રૂપે વ્યવસ્થા થાય. કોઈ ગરીબ ગઈ વખતે જે લાઇનમાં જે રીતે નીચે પડતા હતા, મહેરબાની કરીને એવો કોઈ કિસ્સો ન થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને અને એ પ્રકારનું આયોજન થાય જેનાથી કોઈને તકલીફ ન પડે તેવી આરબીઆઈ અને બેન્કોને એક નાગરિક તરીકે વિનંતી.